બધા મજામાં તો મિત્રો આજે તો અમે હે ને રાયડા માંદા કરીને પતંગ ભેગા કરવા આવ્યા હતી મિત્રો. તો આપણે અત્યારે એક પતંગ આવ્યો છે, આપણે જોઈ લેજો અહીંયા પડ્યો મિત્રો. આ સંક્રાંતના પતંગ આપણે વાડીમાં પૂગી ગયા છે. તો મિત્રો આ ઉપર અટકાઈ ગયેલું છે જોવા. તો આપણે દોરી નથી તો ખાલી પતંગ જતો હો તે આપણે પતંગ લઈ જાય મિત્રો. ને હજી કામાં કંઈક થડમાં પર પતંગ પડ્યો હતો તો જોઈ જોણે કે બાજુ પડ્યો હોય મિત્રો. મિત્રો આ દોરી રહી ઉપર દેખાય તો એ દોરી આ પતંગની જ છે મિત્રો. પણ આમાં કંઈક બીજી પણ દોરી હતી તો એ દોરી મિત્રો એવા રહી મિત્રો. હાલો આપણે એ દોરી પણ લઈ આવી એકવાર. આ દોરી આપણે ખેંચી લઈએ કેટલીક હોય. મિત્રો આ દોરી તો અટકાઈ ગઈ ઉપર તો એ વાંધો નહીં આવે ને એને ખેંચાય છે મિત્રો અહીંયાથી. તો મિત્રો આ રાઈડ એકદમ ટાઈમ પડ્યો છે એવા હાટો આપણાથી નીકળવા મુશ્કેલી થાય છે મિત્રો. મિત્રો આ રાઈડ વખતનો હવે નીકળવાય પણ નથી તો આપણે એટલે મુશ્કેલી થાય છે થોડી. મિત્રો અહીં પણ એક દોરા રહ્યા છે, પતંગ વાંચ છે મિત્રો. દોરા જોઈએ કેટલાક લાંબા છે. અહીંયા પણ એક પતંગ છે મિત્રો. આ તો વળી પાછા દોરા અટકાઈ ગયા આપણે. આ તો કદલીને નકામું થયું મિત્રો. આ તો અટકાઈ ગયા તો પાછા પતંગ વયો જશે મિત્રો. આપણે છે ને પતંગ દોરાને તોડી નાખી. દોરા આપણી પાસે પડ્યા જ છે અહીંયા લાલ કલરના. પછી ઉડાડી જો નહીં કેવક મજા આવે ઉડાડવાની વાડીમાં. મિત્રો દોરા તૂટી ગયા છે હવે. તો મિત્રો આ કાલા કાળા દોરા છે અહીંયા. તો ચાલો હવે આ પતંગને આપણે જોઈએ કેટલોક આગળ ગયો એ. તો આપણે બીજો પતંગ રાયડામાં કાઢવા જઈએ અંદર. તો મિત્રો બીજો પતંગ તો બહુ અંદર હશે, જોઈએ કેટલોક અંદર છે એ. તો આપણે ઓલીકો જઈએ હાર્યુમાં ટપવા. તો ચાલો મિત્રો અહીં આપણે ગરવું જોશે. રાયડો એકદમ ઘાટો છે પણ મિત્રો આપણે ગરવું જે ફાઇનલ જ છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. ઓહો મિત્રો આપણે તો રાયડામાં પણ બીક લાગી છે, એટલું અઘસર જેવું થઈ ગયું છે મિત્રો. મિત્રો દોરા આવી ગયા છે, આપણે એને પકડી લઈએ હવે. તો મિત્રો આપણે દોરા પકડી લીધા છે. તો પતંગ જોઈ જો ને કેટલાક છે આમ મિત્રો. હાલો પાછો બહાર નીકળી થોડી પતંગ 10 ખેંચાય તો આપણે પતંગને ખેંચીએ. મિત્રો પતંગ તો મિત્રો જોઈ લેજો પતંગ ઉડી નીકળ્યો છે આપણો, જોઈ લો. તો મિત્રો આપણે પતંગ અટકાવી દેવો એટલે આમ લઈ જઈએ આપણે. મિત્રો જોઈ લેજો પતંગ ઉડે છે અધર. જોઈ લો મિત્રો પતંગ ધીરે ધીરે છે આપણો, જોઈ લો મિત્રો. આપણે તો ગોતતા પતંગ આપણે ઉડી નીકળ્યો છે અધર. તો આપણે હવે થોડાક દોરા છે આપણે ઢીલ દઈશું કેટલોક અંદર આપણા ઉપર જાય છે. તો ચાલો મિત્રો હવે આપણે ઢીલ દઈએ થોડીક, કેવીક મજા આવે પતંગ ઉડાડવાની. તો મિત્રો આ છે આપણી દોરી. મિત્રો પતંગ તો કદાચ સીધે ઉડી છે, જોઈ લેજો. આડાવરો જાતો નથી મિત્રો, એટલે આપણે ઉડાડવાની થોડીક મજા આવી છે એવી. જોઈ લે મિત્રો કેવો થાય છે પતંગ. હું પણ આંચકા મારું છું મિત્રો, જોઈ લેજો. તો મિત્રો આમાં આપણે પણ ચકલાનું પણ ધ્યાન રાખવું પડે ને, બિચારામાં અટવાઈ મરી જાય છે મિત્રો. એવા હાટું આપણે ધ્યાન રાખીને ઉડાડવા પડે છે, નકર એવનો પણ આમાં જીવ જાય છે મિત્રો. મિત્રો આ રાયડો પણ એવો થઈ ગયો છે અંદર આપણે ગરવું પણ બીક લાગે, એટલે અગાડી પતંગ પડ્યા હશે પણ મિત્રો આપણે બીક લાગે આમાં. કારણ કે આમાં પેલા ભૂંડા આવ્યા હતા તો હજી આમાં ભૂંડામાં રહેવાસી થઈ ગયા છે આમાં. તો આપણાથી જવાય નહીં મિત્રો. તો આપણો અહીંયા બાયણેથી જે હોય એ આપણે ભેગા કરી લીધા છે મિત્રો. તો 4-5 ભેગા કર્યા આપણે. બીજા કેટલાક હોય અંદર હોય મહી જ્યાં રાયડ વઢાશે મિત્રો, ત્યાં જોશું કેટલાક પતંગ અંદર છે. ત્યાં હાટે આપણે દીવલામાં દીવલો છે, મિત્તલનો દીવલો એને દઈ દઈશું, એ ઉડાડશે મિત્રો પછી. તો મિત્રો જોઈ લો પતંગ હજી પણ ધીરે ઉડે છે મિત્રો. આપણે હજી થોડીક ઢીલ દઈ દઈએ. તો મિત્રો આ દોરા લાગ પણ બહુ લાગે છે. તો મિત્રો જે દોરા
અટકાઈ ગયેલા છે. જોઈ જોઈને કેટલાક અટકાઈ ગયેલા હોય. જોઈ લો મિત્રો, પતંગ હજી ઉડે એમના. તો મિત્રો ચાલો, આપણો વિડીયો આજથી જ અહીંને પૂરો થઈ જાય છે મિત્રો. વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો આવો નવો વિડીયો જોવો હોય તો અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરીને ફોલો કરી દેજો મિત્રો. ઓકે બાય. તો આપણે પાછલા વિડીયોમાં મળીશું કાલે. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. ઓકે બાય.